હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. બસ જો અત્યારના વાગી ગયા છે 9. આપણે ઓલમોસ્ટ ફ્રી થઈ ગયા છીએ. હા હાલો, દીકીને પણ આવું છે. હાઈસ આવી ગઈ. હાલો હું ખાવા. અત્યારે મોઢાની હાલત આજે એનું પાવડર ને આંજણ ને બધું હાથમાં આવી ગયું હતું. શું કરતી હતી? આ બધું વેચતી હતી. તારું મોઢું તો જો કેવું થઈ ગયું. આજે તો દીકી પણ વહેલા જાગી ગઈ હતી. આજે અમારે ગુરુવાર છે એટલે અમારે કાંઈ લાઇટ હોય નહીં. ગુરુવારે લાઇટ હોય છે બપોર લગન. હા ખાધું હો મમ ખાધું. હાય કહી દે. હાય હાય એમ ખાવાનું એને ખબર છે. હાય કહી દે. જય માતાજી. જય માતાજી કહી દે. હાય જય માતાજી. આમ તો બધું પતી ગયું છે. બેઠા છીએ. આજે કઈ સાહેબ આવવાના નથી એને એના સર આવ્યા છે એટલે એ તો આજે ફૂલ ડે માં દીકરી છીએ. હાવ એટલે હાવ ફ્રી અત્યારે. બહાર તો બહુ મસ્ત પવન છે. થોડી વાર દીકરીને લઈને બહાર બેસવી રમી પછી અંદર આવી ત્યારે કન્ટિન્યુ થાય તો લગમ બાય. મેં તો બહાર જતા અચાનક જ પવનનો વરસાદ આવી ગયો. જોઈ શકો છો તમે. ફૂલ પવન આવે છે વરસાદ. હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 12. જો આજે એના પપ્પા તો કાંઈ આવવાના છે નહીં, સાહેબ છે એટલે મેં દીકરીએ જમી લીધું. દીકરી જમી મખાનાની ખીર, રોટલી અને ગોળ કેરીનું અથણું. આપણે દહીં રોટલી ને ટૂંકમાં દહીંની તીખારી કરી હતી. દહીંની તીખારી રોટલી ને એવું બધું છે. એમાં લાઇટની રાહ જોઈએ છે કે લાઇટ આવી નહીં પણ દીકરીને જો હવે સુવડાવું છું. શું કરું હવે લાઇટ આવે ત્યારે થાય. હા બહુ હા તું આ કર લે પછી તને લઈશો. એને ઘોડિયામાંથી ને આવી છે કંઈ નહીં. લાઇટ આવે પણ માં ચાર્જ ઓછું છે. લાઇટ આવે પછી પાછા કન્ટિન્યુ બાય. હાય નાઈ નાઈ કરું છું કે વરસાદ આવે છે. શું આવે છે? વરસાદ. તું શું કરે છે? વરસાદમાં તું શું કરે છે? નાઈ નાઈ મજા આવે છે હે દીકી? હાલો હવે નાઈ નાઈ કરી લીધી. બસ હાલ વૈયાવ. હાલો વૈયાવ નાઈ નાઈ કરી લીધી ને કરવી છે. હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 5:30. બસ જો હું ને દીકરી જાગી ગયા. વરસાદ શરૂ થઈ ગયો. દીકરી વહી ગઈ વરસાદમાં નાવા. બસ જો પછી એને રેડી કરી બેઠા. આજે હવે મજાનો હિંડોળો કાનાજીનો દર્શન થાય પણ વરસાદ છે એટલે દીકરીને લઈને આમ ન મજા આવે એટલે પછી પ્લાન કેન્સલ કરી નાખ્યો. પછી ક્યારેક જાશું. બસ હવે જાશું ત્યારે તમને પણ દર્શન કરાવશું. હવે જો બેસે બધા બહાર બેસે છે. થોડી વાર બેસી આવશું પછી રેગ્યુલર સાંજની રસોઈ. હાય કે તો
હા એ દૂધ પીવે છે. હાય કહી દે તો. હવે હા કરવાનું છે કે તો જેનું હાલા છે. હા તું પી લે હો. રોજને સુવાનો ટાઈમ થાય ને એટલે એને સીસી એને યાદ આવી જાય તો કાંઈ નહીં ગાઈસ એને સુવડાવી લઈ પછી પાછા કન્ટિન્યુ થાય. હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 7:30. બસ જો આપણી રસોઈ પતી ગઈ. હવે દીવાબત્તી કરી લઈએ. રસોઈમાં તો આજે છે સેવ પાડેલું, જે હાથેથી સેવ પાડી, અમે તો એને કળી કહીએ છીએ. સબ્જી, રોટલી ને ખીચડી બતાવું તમને. આ છે સબ્જી ખાટી કળીની, રોટલી, ખીચડી. આ સબ્જી ખાટી મીઠી હોય એટલે ખીચડી હારે તો બહુ જ મજા આવે. આવી ગયા તમે? બસ જો આજે સવારના ગયા હતા, આવ્યા અત્યારે. જય માતાજી. કેવો રે આખો દિવસ ઘરે જ નહોતા આવ્યા તો કામ હોય એટલે તો જવું પડે, બાકી તો હું હોય કરવાનું હોય કામ. જો એ દાદાએ દીવાબત્તી કરી લે, આપણે માતાજીએ કરી લે, પછી પાછા કન્ટિન્યુ થાય તો લાગે. બાય. હેલો ગાઈઝ, તો અત્યારના વાગી ગયા છે 9. બસ જો અમે જમીને ફ્રી થઈ ગયા. દીકી પણ જાગી ગઈ હતી, એને પણ જમી લીધું. જો બેઠા છીએ. દીકરી જો ફોન જોવે છે. હાય કે જો એના પપ્પાને વ્લોગમાં લઈને આવે છે કે તમે આવો. હાય જો એ ફોન જોવે છે, એના પપ્પાને લઈને આવી. હાલો તમે. બસ જો આજ આખો દિવસ એના પપ્પા નહોતા એટલે એને થોડી વાર આમ એકલા નહીં મૂકે. હાય કે હા એ ફોન જોશો. એના પપ્પાને એમ કહે છે હોમ થિયેટર શરૂ કરી દે. પિયા 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 તો એનું ફેવરિટ સોંગ છે. પિયા પિયા ડાન્સ કરતો. પિયા પિયા આજો પિયા પિયા. હાલ આવું આજ બધાને ડાન્સ કરવા બોલાવે છે. પિયા પિયા તો બધાને જય માતાજી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય બાય. હવે મળીએ કાલે એક મસ્ત મજાના નવા બ્લોગમાં. ત્યાં લગન બધાને બાય બાય.